નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમો ટીવીમાં દર વખતે કંઈક સનસનીખેજ અને મોટા ધડાકા હોય છે અને મોટા ભાગે બહુ મોટા પ્રકરણો હોય ત્યારે અમે લોકો આવી રીતે એપિસોડ બનાવતા હોઈએ છીએ। આજે પણ તત્કાલીન કલેક્ટર જે અગાઉ અહીંયા રહી ચૂક્યા છે ડીકે પ્રવીણા, એમના દ્વારા જે જમીન પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક ખાઈકી કરવામાં આવી અને અનલીગલી હુકમ કરવામાં આવ્યો, એ આખું પ્રકરણ છે। આજે મારી સાથે એડવોકેટ સાહેબ છે, તો આપણે એમની મળીએ અને જોઈએ કે ભુજમાં જ્યાં સારા એરિયામાં એક સારી ટાઉનશીપમાં શું જમીન પ્રકરણમાં ઘોટાળો થયેલો છે। સાહેબ, આપનો પરિચય આપો પહેલાં। નમસ્કાર, મારું નામ કનોજીયા જયદીપ છે અને હું વ્યવસાય વકીલાત સાથે જોડાયેલો છું। મેં થોડા સમય પહેલાં ઘણી સંબંધિત કચેરીઓમાંથી માહિતી મેળવેલી હતી, જ્યાંથી મને જાણવા મળ્યું કે 582/1 જે ભુજ શહેર જે મેરૂન ટાઉનશીપ તરીકે ઓળખાય છે અને તેમાં થયેલા ખોટા કામો મેં ઉજાગર કર્યા છે। તેના માટે આજે હું જાગૃત પ્રજાને હું તે જાગૃત માટે આ માહિતીઓ આપીશ, જે માહિતીઓને ધ્યાનમાં લઈને જાગૃત પ્રજા આ ડેવલપર્સ લોબીઓના સકંજામાં ફસાય નહીં, તેના માટે હું જણાવીશ। સાહેબ, આ જે મેરૂન સિટી છે એ ભુજના એક મોટા અગ્રણી અને મોટા એક બિલ્ડર છે, એ આખી લોબી દ્વારા બનાવવામાં આવી છે। આવા 2-3 અલગ અલગ ઠામ છે। તો જે મેરૂન સિટીમાં જે પણ જમીન છે એને કેવી રીતે કરવામાં આવી છે અને એના લીધે પબ્લિકને શું હેરાનગતિ થશે અને જે એને કરવામાં આવી છે જમીન, એની અંદર શું ઘોટાળો થયેલો છે, એમાં હું સૌ પ્રથમ કહીશ કે તેમાં 582 પૈકી 1માં કલેક્ટરશ્રીએ જે બિનખેતી કરી આપી છે તેમાં 4 ભાઈ તથા 1 બહેન એ વારસદારો છે। તે પૈકી 1 બહેનને તેમાં છુપાવવામાં આવ્યો છે અને તેનો દીવાની દાવા કોર્ટ કેસમાં પણ ચાલ્યા હતા। તેમાં પણ વારસાઈમાં એમણે એવું કહ્યું છે કે મારી 1 બહેન છે, પણ એનેમાં ક્યાંય એમનું નામ નથી અને એના વારસો છે જે 3 જણા નયન, કવિતા, એમને પણ છુપાવવામાં આવ્યો છે, એમનો એ હક છીનવામાં આવ્યો છે। જો આવી વિવાદિત અને ટાઇટલ ક્લિયર્સ કોઈ જમીન હોય નહીં તો એ પ્રથમ તો એને જ ન થઈ શકે। તો હવે આ જમીન જે એને નથી થઈ ગઈ છે પરંતુ ટાઇટલ ક્લિયર નથી, તો એના લીધે લોકોને શું તકલીફ પડશે? એના લીધે એવું છે કે મેં રજૂઆત કરી છે ઉપર વિભાગ સચિવ કલેક્ટર સાહેબને કે તેઓ બિનખેતીને રદ કરે, કેમ કે તેણે શરત ભંગ કર્યું છે, વારસો છુપાયો છે। તે રહેણાંક હેતુ માટે, કોમર્શિયલ માટે અને શૈક્ષણિક માટે થયું હતું। તેમાં બીજું મહત્વનો મુદ્દો એ છે કે તેમાં 4000 વાલ જે શૈક્ષણિક માટે મંજૂર થયેલું છે ત્યાં સબપ્લોટિંગે થયેલું નથી, ભાડામાંથી નથી હેતુફેર કરાયું અને ડાયરેક્ટ ઘર મેળે પોતાની રીતે એન્જિનિયરને બેસાડી અને પોતે 80 વાલના ટુકડા એમ 1 થી 36 ટુકડા કરી આપ્યા છે અને જે માલિકે જે વેચાણ કર્યું છે, જે ખરીદનાર છે, એ લોકોને મુશ્કેલીઓ પડે છે અને તેઓની નોંધ પણ પડતી નથી। આ ઘણા સમયથી એ નોંધ ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ છે। તો આના લીધે જે લોકોએ ત્યાં પ્લોટ ખરીદ્યા છે અને જેને મકાન પણ બનાવ્યા હશે, તો એ લોકોને હવે ભવિષ્યમાં તકલીફ શું થવાની છે? હવે એવું છે કે ત્યાં વિવાદ સચિવમાં આવું બધી શરત ભંગ થતી હોય છે, ત્યાં આવો એના હુકમ છે તે રદ કરી નાખવામાં આવે છે અને જનતાને આવી બધી મુશ્કેલીઓમાં મૂકવા માટે જો જવાબદાર હોય તો તેના વિશે પગલાં લેવા જોઈએ અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત છે કે તાત્કાલિક તેના પગલાં લે અને સંબંધિત જે પણ કચેરીઓ આના સાથે સંકળાયેલ છે, રજિસ્ટ્રાર જે પણ જે દસ્તાવેજ કરી આપે છે સબપ્લોટિંગ વગર, તો એ અટકાવે, કેમ કે સબપ્લોટિંગ વગર દસ્તાવેજ થઈ શકે નહીં। પહેલે તો હેતુફેર જ નથી થયું। દર્શક મિત્રો, આ આખો ટેકનિકલ એક મુદ્દો છે અને સાહેબે રજૂઆત કરેલી છે વિવાદ સચિવ સુધી, અને આ આખું પ્રકરણ
જે વિવાદિત બન્યું છે એના લીધે પબ્લિકને પણ હેરાનગતિ થવાની છે. આના વિશે આપણે એક્સપર્ટની સલાહ પણ લઈશું. જમીનના જે ટેકનિકલ એક્સપર્ટ હોય એનો પણ આપણે સલાહ લઈએ. તો આવો સાંભળીએ આપણે દાદલાણી સાહેબને, એ શું કહી રહ્યા છે એમના શબ્દોમાં. નમસ્કાર મિત્રો, દાદલાણી સાહેબ નમો ટીવીમાં ફરી વખત તમારું સ્વાગત છે. ધન્યવાદ. બધા મિત્રો નમસ્કાર, જય શ્રી રામ. સાહેબ, જે આ મહેરૂન સિટી વાળી ઘટના છે, તો એ બાબતે અગાઉ સ્વામિનારાયણ મંદિરે પણ ક્યાંક એનો સોદો કર્યો હતો, એના વિશે થોડોક પ્રકાશ પાડો. 582 એક મહેરૂન સિટી જમીન છે, શરૂઆતથી જ વિવાદમાં છે કે પહેલા ઓરિજિનલ ઠામ 4 પટેલો જે નારાયણપર પસાયતીના છે, એ લોકોએ ભુજના ધીરજ મહેતા, એક ભાટિયા છે, પછી પ્રકાશ વજીરાણીના મિસિસ છે, અને એક 4 જણા સાથે એ લોકોએ 4 કરોડમાં સાટા કરાર ઓન પેપર કરેલ છે. એટલે જમીનની કિંમત 4 કરોડ રૂપિયા છે. પછી આગળ જતા એ લોકોને ખબર પડી, એમાં શરત હતી કે ટાઇટલ ક્લિયર કરીને તમને આપવાનો. તો ટાઇટલ ક્લિયરમાં કંઈક એવું છે કે એ 4 પટેલોની એક બેન છે જે ગુજરી ગયા છે, પણ એના છોકરાઓ છે. તો એ વારસાઈ આખી છુપાવી, એ લોકોને અમને ભાગ ન દેવું પડે. એટલે વસ્તુ વિવાદમાં આવી તો એમાં સ્વામિનારાયણ મંદિરના મૂળ મહંત જે છે સ્વામી, એ વચ્ચે પડ્યા અને બધા સહી સિક્કા કરીને કે અમે તમને 1.5 મહિનામાં આ બધું ક્લિયર કરી આપશું. અને 95 લાખ રૂપિયા એ લોકોએ સુથી આપી, ઓન પેપર રાઇટિંગમાં. મારા પાસે દસ્તાવેજો છે એમના. સમય જતા ટાઇટલ ક્લિયર થયો નહીં, એટલે એ લોકોને કંઈ હિસાબ દેવો નહીં, કે અગરમેળે જે કંઈ ડિસ્પ્યુટ થયો. પછી પટેલે સોદો રદ કર્યો નહીં અને એની મેળે જમીન એને કરાવવામાં નાખી. એટલે મેટર કોર્ટમાં પહોંચ્યો છે. એટલે હમણાં કોર્ટમાં કેસ ચાલુ છે અને ત્યાં પણ એ લોકો પટેલોએ ખોટા સોગંદનામા કર્યા છે કે અમારી બેન નથી, ખરેખર એમની એક બેન છે. પછી જ્યારે ઉલટ તપાસ થઈ તો એમાં કબૂલ કરે છે એક ભાઈ કે અમારી બેન છે, રાશન કાર્ડમાં નામ છે, એના છોકરાઓ છે, પણ અમે નામ છુપાવ્યું છે. એટલે ઓવરઓલ ડિસ્પ્યુટના કારણે એ જમીન એને થઈ શકે નહીં. એ ડીકે પ્રવીણા તત્કાલીન કલેક્ટર જાણતા હતા, છતાં એમને જે જૂનો એની સ્ટાઇલ હતી 5-10 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરી અને એ જમીન એને કરી આપી. હવે એને કરી આપ્યા બાદ ફરી બીજો ડિસ્પ્યુટ ચાલુ થયો કે મૂળ નકશામાં એક 4000 મીટરનો શૈક્ષણિક પ્લોટ મંજૂર થયેલો છે. તો જે ભુજના બિલ્ડરોએ, એ પણ એમાં એક બિન ખેડૂત છે, એક બની બેઠેલો છે નેતા, એટલે એ લોકોએ શૈક્ષણિકને પાછા 36 ટુકડામાં નાના નાના પ્લોટ કર્યા અને ગરીબ પબ્લિકને કે મધ્યમ કક્ષાના પબ્લિકને વેચવાનું ચાલુ કર્યો. ચાલુ કરતા જ્યારે એ લોકો સિટી સર્વેમાં ગયા તો હવે નોંધ નથી પડતી, કારણ કે ટાઇટલ ક્લિયર નથી, સબપ્લોટિંગની ભાડાએ મંજૂરી નથી આપેલી, હેતુફેર નથી થયો. તો ત્યાં શૈક્ષણિકની જગ્યાએ રહેણાંક પ્લોટ બની શકે નહીં. એટલે પબ્લિકનો મરો ન થાય. તો હું પણ આપના ચેનલ મારફતે બોડી પ્રજાને રજૂઆત કરું છું કે આવા ડિસ્પ્યુટેડ પ્લોટો ખરીદતા પહેલા અથવા કોઈ પણ મિલકત ખરીદો તો તમારા વકીલ પાસેથી પહેલા ટાઇટલ ક્લિયરન્સનો સર્ટિફિકેટ મેળવવાનો. સરકારી તંત્રે જે મંજૂર કર્યો એના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના. પછી ખરીદી કરો તો તમારી જીવનની જે અમૂલ્ય મૂડી છે કરોડો લાખો રૂપિયાની, એ અટકે અને તમે જીવનભર પછી કોર્ટના ધક્કા ખાતા રહો અને આ બિલ્ડરો એશ કરે. તો એવું ન કરે, થોડી સાવચેતી રાખે, એવી મારી પબ્લિકથી રજૂઆત છે. અને સરકારી તંત્રને પણ આપના ચેનલ મારફતે જાણ કરીશ કે તમે ભ્રષ્ટાચાર ઓછો કરો. તમારા ભ્રષ્ટાચારના કારણે અંજારમાં પણ એવું 400 કરોડની જમીનમાં મેટર બન્યું છે, આ ભુજનો છે, એવા બીજા ઘણા કિસ્સા મારા પાસે આવે છે જેમાં દરેક ડિસ્પ્યુટેડ મેટરમાં મરો ઓવરઓલ પબ્લિકનો જ થાય છે. દર્શકો, બહુ સરસ વાત કરી દાદલાણી સાહેબે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની, રાજકારણીઓની, આવા મોટા બિલ્ડરની, ભૂમાફિયાઓની સંડોવણી હોય, ભ્રષ્ટાચાર હોય, એના કારણે નાના અને મધ્યમ વર્ગના જે માણસો હોય, જેની જીવનભરની મૂડી હોય, આ લોકોની મૂડી અટવાઈ જાય છે અને પબ્લિકને હેરાનગતિ થાય છે. તો અમારો પણ ઉદ્દેશ એ જ છે કે પબ્લિકને જાગૃતિ આવે અને હવે નવા કોઈ વ્યક્તિ આમાં ન ફસાય, જેથી કરીને આપ કોઈ એક્સપર્ટની સલાહ લઈને, એડવોકેટની સલાહ લઈને આવી જમીનો ખરીદો
તો આપને થોડી સરળતા રહેશે. દદલાણી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.